मोक्षमार्गदाता राजेन्द्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रोतने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्र समान मुरब्बीओ मुमुक्षों ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत मोक्षमाळा शिक्षा पाठ 17 शिक्षा पाठ 67। आज प्रज्ञाबोधમાં પણ 67મું પુષ્પ ગાયું અને અહીંયા પણ 67મું પાઠ છે યોગાનુયોગ। સુખ વિશેની વિચારણા કૃપાળુદેવે મૂકી આપણને વિચાર કરતા કરવાનું કહ્યું, થવાનું કહ્યું અને ત્યાર પછી હજુ ઓછું હતું તેમ શિક્ષા પાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર। આ એવો એક પાઠ છે કે આ પાઠ પર કૃપાળુદેવ જ્યારે લખી રહ્યા હતા ત્યારે પછી શાહી ઢોળાઈ જતા, એ ખડીઓ અને શાહીને એ જમાનો હતો એટલે ફરીથી પછી પાઠ લખવાનું થયું। પહેલાં કયો પાઠ લખ્યો તો આપણે જાણતા નથી, આ જ પાઠ હતો કે કાંઈ ગદ્ય હતું અને પછી પદ્ય થયું તે તેઓ શ્રી જાણે। પણ ત્યાર પછી જે પુષ્પ મુકાયું, પદ મુકાયું તે અમૂલ્ય તત્વ વિચાર, જેનું મૂલ્ય આંકી શકાય એવું નથી, જેની કોઈ કિંમત કહી શકાય તેમ નથી। એટલું મહાન, એટલું મોટું, એટલું મહત્ત્વનું તે શું તો કે તત્વ વિચાર। તત્વ કહેતા આત્મા, આત્માની વિચારણા સૌથી અમૂલ્ય છે અને તે કરવાની વાત છે। છંદ પણ મજાનો મૂક્યો છે હરિગીત। હરિના કદાચ 30, 32, 35 અર્થ થતા હશે, એમાંનો એક તો હરિ શુદ્ધાત્મા। શુદ્ધાત્માનું ગીત શુદ્ધાત્મા ગાઈ રહ્યા છે, એ પણ કેવો યોગ છે। તો હરિગીત છંદમાં આપણે જવાનું છે। બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો। ન જાણે કેટલા પુણ્ય ખર્ચાઈ ગયા, વપરાઈ ગયા, પેલા કમાયા હશું, બચાવ્યા હશે અને વળી કંઈક પુણ્યાનુબંધી પુણ્ય હશે કે ગમે તેમ, તે કેટલા પુણ્યના ઢગલા ભેગા થયા, રાશિ ભેગી થઈ, પુંજના પુંજ ખડકાયા, ત્યારે મહામૂલ્યવાન આપણને માનવદેહ મળ્યો। માનવ ભવની દુર્લભતા તો આપ જાણો જ છો। આપણે માનવદેહ નામના પાઠમાં 10 દૃષ્ટાંતે દોહિલો એવો માનવ ભવ સુંદર સવિસ્તર વિચારણા કરી છે, એટલે અત્યારે વધારે લેવાનો અવકાશ નથી। પણ દેવોને પણ દુર્લભ છે, દેવો પણ ઝંખે છે કે હો મનુષ્ય ભવમાં જ સંયમ લઈ શકાય, પુરુષાર્થ થઈ શકે, આત્મકલ્યાણ કરી શકાય, જેટલું દેવગતિમાં થઈ શકતું નથી। ખાસ કરીને સંયમ, યમ નિયમ સંયમ વગેરે આરાધના તો થઈ શકતી નથી જ। સમ્યક દર્શન થઈ શકે છે, પણ મોક્ષે જવું હોય તો છેલ્લો ભવ મનુષ્યનો જ જોઈએ, નરદેહ જ જોઈએ, એટલે માનવ દેહનું અધકેરું અધિક મહત્ત્વ છે। એમાં 10 દૃષ્ટાંતે દુર્લભ, દેવોને દુર્લભ અને વળી બીજી દૃષ્ટિએ જુઓ તો ગણિતની દૃષ્ટિએ જુઓ, વિચાર કરતાં કરી મૂકે તેવું કે માત્ર 2000 સાગરોપમની 3 યોની મળે તેટલા વખતમાં, તેટલા ટાઈમમાં આપણે જો કલ્યાણ કરી લીધું, સમ્યક દર્શન લઈ લીધું, અગર તો કેવલ જ્ઞાન લઈને મોક્ષે જતા રહ્યા તો ઠીક છે, નહીં તો ફરીથી 2000 સાગરોપમ એટલે કે જે ટાઈમ બાઉન્ડ ફેક્ટર આવ્યું કે એટલા વર્ષ થઈ ગયા, એટલો કાળ નીકળી ગયો, એટલે તરત જ નિગોધથી, એકડે એકથી, એકેન્દ્રિયપણાથી આપણી શરૂઆત થાય છે, ફરીથી ફેર ગણવા પડે છે। એક તો ઓછા આંટા થવા જોઈએ, એની બદલે ભાવ વધી જતા હોય તેવો ઘાટ થાય છે, તો એ મનુષ્યપણું પણ શું કામનું છે। એક તો મનુષ્ય ભાવ માંડ માંડ મળે છે, એમાં 2000 સાગરોપમમાં માત્ર 48 વખત જ મળતો આ મનુષ્ય દેહ। 48 એટલે કાંઈ ન કહેવાય, 2000 સાગરોપમ અનંત ન કહેવાય એટલું જ, કેમ કે સંખ્યામાં આવ્યું, પણ એટલા સાગરોપમ એટલે કરોડો અબજોમાં તો કોઈ એની તુલના થઈ શકતી નથી, ગણતરી આવી શકતી નથી, એટલે તો એને સાગરની ઉપમા આપી કે 2000 સાગર ઉપમા। 2000 સાગરોપમ એટલા વર્ષ અને એમાં માત્ર 48 વખત મનુષ્ય ભવ, એટલે એ રીતે જોતાં પણ મનુષ્ય ભવની ઘણી જ દુર્લભતા છે, આપણે જાણીએ છીએ, પણ ખરા અર્થમાં જાણી નથી। જો તેમ હોય તો માનવ દેહ મળે છે તે માત્ર મોક્ષે જવા
આત્મકલ્યાણ કરવા માટે જ મળે છે, પણ એનો કોઈ લક્ષ્ય જ નથી. આજ સુધી દુર્લક્ષ, પણ હવે લક્ષ વિનાના બાણ હવે નથી. હવે પરમ કૃપાળુદેવનો યોગ થયો છે, એમના વચનામૃત જે મળ્યા છે, એટલે હવે યોગ હારી જવા જેવું નથી. પણ સમજાવે છે ત્યાં એમ કે ચિદાનંદજી મહારાજ થઈ ગયા કૃપાળુદેવની પહેલાં જ. ચિદાનંદજી મહારાજ આત્મજ્ઞાની પુરુષ, ઘણી ઊંચી દશામાં, અને ત્યાર પછી એમનો દેહ વિલય અને પરમ કૃપાળુદેવનો જન્મ બંને એક જ સાલમાં હોવાથી કેટલાક જીવ એવું માને છે કે આગલો ભવ એ કૃપાળુદેવનો ચિદાનંદજી મહારાજ તરીકેનો જ હોઈ શકે છે. એ તો એક અનુમાન છે, અટકળ છે, આપણે એમાં જતા નથી. ખરેખર ચિદાનંદજી મહારાજ આત્મજ્ઞ પુરુષ, એમના વિશે એમની દશા કૃપાળુદેવે નોંધી છે, સ્પષ્ટપણે જણાવી છે કે તેઓ પ્રાય મધ્યમ અપ્રમત્ત દશામાં હતા, એટલે ઘણી ઊંચી દશાની વાત થઈ. અને તેવા ચિદાનંદજી મહારાજે મનુષ્ય જન્મની મહત્તા ગાતા કહ્યું છે, दीनानाथ दयाळ दयानिधि दुर्लभ अधिक बताया रे, दस दृष्टान्ते दो किलो नरभव उत्तराध्ययने गायो रे, अवसर पाय विषय रस राचत ते तो मूढ़ कहाया रे, काग उडावण क्षण विप्रजन दारमणि पछताया रे, गायो 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 रे बलिराज राजेश्वर गायो रे. ચિદાનંદજી મહારાજે ગાયું, પરમ કૃપાળુદેવે ગાયું કે 10 દૃષ્ટાંતિ દોયલો દુર્લભ, અને વળી જૈન ધર્મ ઉત્તમ કુળ ઉચ્ચ ગોત્ર ધર્મ પ્રત્યેની રુચિ એવો અવસર પામીને, એવો ચાન્સ, એવો પ્રસંગ મેળવીને, આપણી જ વાત છે, પછી જો વિષય રસમાં રાચી રહીએ તો એને તો ભગવાન કહે છે, ચિદાનંદજી મહારાજ કહે છે, મૂઢ જ કહેવાય, બીજું કાંઈ કહેવાય નહીં. કે જે કાગડા ઉડાવવા માટે માત્ર કાગ ઉડાવણ કાજ વિપ્રજીમ ડાર મણી ખોવાયા. એક કાગડો ઉડાડવા માટે જેમ રત્નનો ઉપયોગ કરી લીધો, ઉઠવાની આળસ, કાંકરો લેવાની આળસ, કાંકરો ફેંકવાની ખબર ન પડી, અને એને મન કાંકરો, પથ્થર, રત્ન બધું સરખું જ છે, એટલે એકમાત્ર કાગડો ઉડાડવા ગુમાવ્યો. એટલે જ આપણે કહીએ છીએ કે મનુષ્ય ભવ પણ કોડી બદલે રત્ન સમૂહ જતો રહે છે. આટલું રત્ન મળ્યું છે, હાથમાં જર ઝવેરાત છે, અને આમ ઢોળી દે છે, પાણીની જેમ ફેંકી દે છે, દરિયામાં ફેંકી દે, ક્યાં લેવા જાય, ફરી ક્યારે મળે, એવું મનુષ્યપણું. એ જ મનુષ્યપણું 934માં પત્રમાં છેક છેવટની વાત છે, એમાં કૃપાળુદેવ મૂકે કે મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીના વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંત પર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠિન છે, એ નિસંદેહ છે. આ 934માં પત્રમાં આખી વાતનો, અનંતકાળનો અને આભવનો સાર મૂકી દીધો કે મનુષ્યપણું મળ્યું, વળી જ્ઞાનીના વચનનું શ્રવણ મળ્યું, તે પ્રત્યે આસ્તિક્યપણું, આપણને શ્રદ્ધા થાય છે, રુચિ થઈ છે, એ પણ મહત્પુણ્ય છે. અને તે પછી સંયમ, એટલે કે કાંઈ પણ વ્રત નિયમ પચખાણ લેવા, કંટ્રોલમાં રહેવું, મન વચન કાયાની ગુપ્તીમાં રહેવું, તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ, પુરુષાર્થ તે પ્રત્યે કરવો કે હવે સંયમમાં કેમ રહેવું, બધું વાપરવું એમ નહીં, પણ મારા જ્ઞાન દર્શન સુખ વીર્ય વાપરવા છે, બીજાનું શું કામ છે, મારી પાસે જ વિપુલ રાશિ છે, અનંત સુખ સમૃદ્ધિ છે, એનો લક્ષ્ય. અને છેક સુધી ત્યાં પાછી ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, અંત પર્યંત ટકી રહેતું નથી. જિંદગીના 1-2 દાયકા, 5 વર્ષ, 2 વર્ષ, 7 વર્ષ રહે છે, થોડોક વર્ષ રહે છે, થોડોક સમય રહે છે, પણ છેક સુધી રહેતું નથી, દેહ છોડતી વખત સુધી રહેતું નથી. જો રહે તો અંત પર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ કહ્યું છે અને કઠિન કહ્યું છે. એમાં શંકા નથી, સંદેહ નથી. પણ એ જ મનુષ્ય ભવ જો 935માં પત્ર પ્રમાણે કહીએ કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ જેવો નહીં એના કરતાં વિશેષ મૂલ્યવાન છે, એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવો યોગ પરમ કૃપાળુદેવનો સંપ્રાપ્ત થયો છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં, તો પછી આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આ આત્માને અનંતવાર ધિક્કાર છે. ત્યાં કૃપાળુદેવે ધમકી આપી દીધી હોય અથવા દૂષણ પણ બતાવી દીધું કે જે ભૂષણ સમાન છે મનુષ્ય બહુ આભૂષણ છે, અને જો એ યથાયોગ્ય રીતે વપરાયો નહીં, સદવ્યય કર્યો નહીં, એમાંથી લેવા જેવું લઈ લીધું નહીં, કરવા જેવું કરી લીધું નહીં, તો પછી એ પણ દૂષણ.
ધિક્કારને પાત્ર છે. આપણે એવું નથી કરવું. 936મો પત્ર કૃપાદેવ પણ કડીબદ્ધ જાય છે. 934, 935, 936 આ બહુ શરૂઆતની મોક્ષમાળા અને છેક છેલ્લે પત્રોમાં લગભગ એન્ડ આવે છે, એટલે કે પોતાની સમાધિને નિર્વાણને છેલ્લા વર્ષની વાતો બધી છે. તેમાં 900 પછીના પત્રમાં 950ની આજુબાજુમાં અને 935, 36, 34 વગેરે એમાં હવે જે વાત છે તે 936ની કે ચિંતિત જેનાથી પાર પડે છે એવા મણીને ચિંતામણી કયો છે. એ જ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ નિશ્ચયપણે છેવટનો દેહ, છેવટનું દુઃખ એ બધું જો ધારીએ, માનીએ અને કરી શકીએ તો આ કાળમાં પણ થઈ શકે છે. તેમ પરમ કૃપાળુદેવે સ્પષ્ટ લખી દીધું કે અહીંયા આત્યંતિક એવા સર્વ દુઃખનો ક્ષય કરવાની ચિંતિતા, એવી ચિંતવના કરી, એવી વિચારણા કરી અને ધારી નિશ્ચયપૂર્વક, અનુભવપૂર્વક નિર્ધાર કરી દીધો અને તો તેમાં સ્થિતિ કરે છે એટલે પાર પડે છે. એટલે અહીંયા મનુષ્ય ભવથી મોક્ષ સાબિત કરી બતાવ્યો છે તે કૃપાળુદેવ. આપણી દશા શું છે તો કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. શુભ દેહ કોને કેવો? દેહ તો છે, તો દેહને તો બધા બહુ એમ કે છે કાયાની માયા રાખવી નહીં. શરીર તો શરીર જ છે. શિર્યતે જીર્ણતે, દરરોજ ક્ષય થયા કરે છે, સમય સમયે વધતું જાય છે, છતાં આયુષ્ય ઘટતું જાય છે. અને આ જે એનો જીર્ણ શીર્ણ થવાનો, પૂતગલનો સડન પડન વિધ્વંસનનો સ્વભાવ છે, એવો જે આ શુભ દેહ, તો પછી દેહને શુભ કેમ કીધો? કાયા તો એવી છે તો કે સાધન છે. ગમે તેવી કાયા હોય, ગમે તેવું શરીર હોય, શરીર છે, શરીફ નથી. પણ તેમ છતાં અહીંયા શુભ કહેવું પડ્યું છે, કેમ કે ઔદારિક શરીર ધરાવતા મનુષ્યો છીએ. ઔદારિક તેજસને કાર્મણ શરીર. ઔદારિક શરીર એટલે જે મુખ્ય છે, ઉદાર છે, પ્રધાન છે, કે જે શરીરથી કર્મ પણ થઈ શકે, જે શરીરથી ધર્મ પણ આરાધી શકાય. એટલે ત્યાં મનુષ્ય ભવની મહત્તા અને એમાં ઔદારિક શરીર હોવાથી શુભ દેહ છે. વૈક્રિય અને આહારક શરીરને લીધા નથી. દેવો નારકો નાના નાના રૂપ લઈ શકે છે, નાના મોટા લઈ શકે છે, અનેક પ્રકારના જીવે ત્યાં સુધી લઈ શકે છે. પણ તેનું કામ શું છે, પ્રયોજન શું છે? તો કે આ શુભ દેહ છે, ઔદારિક છે. તીર્થંકર દેવને પણ, કેવલી મહારાજને પણ અને ગણધર દેવને પણ આ ઔદારિક શરીર હોય છે, કેમ કે મનુષ્ય છે. એટલે ત્યાં શુભ દેહ કહેતા સારો દેહ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, ઉચ્ચ ગોત્ર મળ્યું છે, 5 ઇન્દ્રિય મળી છે, 6ઠું મન મળ્યું છે, બધું જ સાંગોપાંગ સારી રીતે મળ્યું છે. તો આ શુભ દેહ છે. મોક્ષે જવા માટે છેલ્લો મનુષ્ય ભવ જ જોઈએ એ રીતે પણ શુભ દેહ છે. શ્રેષ્ઠ નથી કહેતો, પણ શુભ અને અશુભ બે જ ભાગ પાડ્યા હોય તો તેમાં શુભ કીધો છે. બે જ વ્યક્તિ હોય, બે જ વ્યક્તિને નંબર આપવાનો હોય તો એક પહેલો એક બીજો. અહીંયા શુભને પહેલો કહી દીધો, અશુભને બીજો કહી દીધો. એમાં પછી બીજા બધા આવી ગયા. તો આવો દેહ માનવનો મળ્યો. માનવમાં કંઈ વિશેષ કહેવાનું નથી. હવે ફરી માં ન કરવી પડે, હવે ફરી માં થવું નહીં, ફરી માં કરવી ન પડે, એટલે કે જન્મ જ લેવો ન પડે, તેનું નામ માનવ ભવ છે. માં નવ, હવે નવું નવું કાંઈ જોઈતું નથી. નવી ગતિ, નવી યોની, નવો જન્મ, નવો ભવ, નવો દાવ, નવો સંસાર કાંઈ જોઈતું નથી. છે તે પર્યાપ્ત છે, ઇનફ છે. ઘણું જોયું, ઘણું માણ્યું, ઘણું ભોગવ્યું અને સુખ દુઃખ તો જોડેલા છે ને જડેલા છે, પણ હવે જોઈતા નથી. કેમ કે સુખ દુઃખ બંને કલ્પના છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ કહી દે 11, 12, 14 વર્ષે લખાયેલું વચન કે સુખ દુઃખ બંને મનની કલ્પના છે. કલ્પના છે, મનની શબ્દ નથી. અને સુખ દુઃખથી ઉપરાંઠા થવું, ત્યાંથી ઉપરમી જવું, વિરામ પામી જવું, તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. આટલું હોવા છતાં આવા મનુષ્ય દેહે કલ્યાણ કરી લેવું જોઈએ. તો અનંતવાર જીન દીક્ષા એટલે અનંતવાર મનુષ્ય ભવ મળ્યો છે. ભલે 2000 સાગરોપમમાં 48 વાર મળે, પણ એવા તો અનંત પૂતગલ પરાવર્તન થયા છે. અને એમાં આપણને એટલી બધી વાર મનુષ્ય ભવ મળ્યો, છતાં પણ એવું શું બાકી રહી ગયું કે જેથી કરીને ભવચક્રનો આંટો એકેય ટળ્યો નથી? ઊંધા ફેરા શરૂ થયા જ નથી. હજુ તો સ્ક્રૂ ડ્રાઈવરથી સ્ક્રૂ ટાઈટ જ કરતા જઈએ છીએ. એક દિશામાં જ સ્ક્રૂ ફરે છે, વળ ફરે છે, આંટા ફરે છે, ને વધુને વધુ ભવ વધુને વધુ ટાઈટ થતા જાય છે. પણ જે ખોલી નાખવું હોય, ઊંધેથી ફેરવવાનું હોય, એન્ટી ક્લોક કરવાનું હોય, તો ઊંધી દિશામાં જે ચક્કરડું ફરવું જોઈએ કે હવે ભવના આંટા ઉકલી જાય, ઓછા થતા જાય. એવું ક્યારે થાય? તો કે જ્યારે સમ્યક દર્શન થાય, જ્યારે આત્મજ્ઞાન થાય, ત્યારથી ભવની ગણતરી શરૂ થાય છે. ભવના આંટા ઉકલવા માંડ્યા એમ કહેવાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ અને અજ્ઞાન છે ત્યાં સુધી ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. કેમ કે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. જ્ઞાન નથી થયું માટે, દર્શન નથી થયું માટે,
તો સમય સમયે નવા કર્મ બાંધીએ છીએ. એટલું જ નહીં, અનંત સંસારનો વ્યવસાય, અનંત કર્મ બંધાય છે, અનંતાનું બંધી પણ બંધાતા હોય છે. અને એ ન બંધાતા હોય તો પણ સંસાર અનંતકાળ સુધી ચાલે, ક્યાં સુધી ચાલે એવા કર્મ બંધાય. એનો અર્થ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપનો પિતા હોવાથી અને સમ્યક દર્શન ન થયું હોવાથી ભવચક્રના આટા ઓછા થવાના નથી. કેટલીક વખતે તો જ્ઞાની પુરુષ એમ લખે છે કે સમય સમયે કેટલા ભવ ઊભા કરી દીધા. એક સમયનો એક ભવ, એક સમયમાં ભાવ તો કેટલો કરી નાખ્યો હોય, ત્યાં તરત જ કોઈની સાથે એક ભાવ વધી ગયો, બીજા સમયમાં બીજો ભાવ વધી ગયો. એક સાથે એક વ્યક્તિ સાથેના ઋણાનુબંધની પણ અનેક રીતે થતા હોવાથી ઘણી વખત એક સાથે અનેક ભાવ જાણે કે આપણે બાંધી દીધા હોય, આયુષ્ય રૂપે નહીં પણ સમજવા માટે, તો ભાવથી બંધાઈ ગયા. તો એ કરવા જેવું નથી. ભવચક્રનો આટો નહીં એક કે ટળ્યો, એક કરીને કૃપાળદેવે હદ કરી દીધી છે કે જરાય ઢીલાસ આવી જ નથી, શિથિલ થયો જ નથી. મિથ્યાત્વ હોવાથી દર્શન મોહનીય હજુ ક્ષીણ તો નથી થયો, પણ હજુ ઉપશમ પણ નથી થયો, અને હજુ તો એને કંઈ ઢીલાસ જ આવી નથી, એનો અનુભાગ ઘટ્યો જ નથી. એટલા માટે એ કંઈ આંટો ટળી શક્યો નથી. પણ હવે શું સમજાવે છે કે પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશયે લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રહો, રાચી રહો. સુખ વિશે વિચારણામાં લીધું કે સુખ પ્રાપ્ત કરવા જાય છે, જરૂર જાય છે. એને વિષયોમાં સુખ માન્યું છે, ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માન્યું છે. એને ભવમાં, સંસારમાં, દુનિયામાં, જગતમાં જગતવાસી જીવ હોવાથી જે તે વસ્તુમાં સુખ માન્યું છે, જે તે વાતમાં સુખ માન્યું છે, એ પ્રાપ્ત કરવાની એની ઈચ્છા, અભિલાષા છે. સર્વજીવ સુખને ઈચ્છે છે, એ સવાલ વિનાની વાત છે. સર્વ મનુષ્ય, સર્વ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વાત, જંતુ કોઈને પણ સુખ નથી જોઈતું એમ નથી. વનસ્પતિ જેવી વનસ્પતિ પણ સુખને ઈચ્છે છે, બીજું કંઈ ઈચ્છતી નથી. તો સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, અભિલાષા હોવાથી આપણે સુખ પ્રાપ્ત કરવા માટે બધો પ્રયાસ કરી રહ્યા છીએ, અત્યારે પણ કરીએ છીએ. પણ એમ કરવા જતાં સુખ ટળે છે. કેમ કે વિષયનું છે, વાસનાનું છે, કોઈને કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયનું પ્રવર્તન છે, એનું સુખ હોવાથી એ સુખ આપણને મોક્ષે લઈ જઈ શકતું નથી. એટલો લક્ષ્ય જો બંધાય, એટલું પણ ધ્યાનમાં આવી જાય તો એનો બેડો છે. દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. પરમ કૃપાદેવ નહોતા મળ્યા ત્યાં સુધી આ લક્ષ નહોતો થતો. પણ હવે આપણે કહી શકીએ કે તેઓ શ્રી મળ્યા, તેઓ શ્રીના વચન મળ્યા. તો વચનામૃતજી મળ્યા હોવાથી હવે આપણે લક્ષ્ય કરવાનો છે, લઈ લેવાનો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. સુખ સુખ જ હોય તેમ છતાં બીજામાં સુખ માન્યું તો એને શું કહ્યું? તો કે સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લઈ રે ભવિકા વીરવચન ચિત્ત ધરીય. 7મી યોગ દૃષ્ટિની સજ્જાઈમાં ગાઈએ કે સઘળું પરવશ તે દુઃખ લક્ષણ. જ્યાં સુધી પરાધીનતા છે, પરતંત્રતા છે, પરનો આશ્રય છે, પર એટલે પોતાની પાડોશી, પોતાની કાયા, એની માયા, એને પણ પર કહી દીધો છે. એના મય છીએ, એને અધીન થઈને વર્તવું પડે છે. ઇન્દ્રિયો આપણા પર રૂલ રાજ કરી જાય છે. ત્યાં સુધી એને નિજ સુખ, સ્વસુખ, આત્મસુખ કે શ્રેષ્ઠ સુખ કહેવાતું નથી. એ પર છે, પરનું અવલંબન છે. આજે ગરમી થાય, લાઇટ નથી, ઇલેક્ટ્રિસિટી નથી, તો આપણે કેટલા પરાવલંબી છે, પરતંત્ર છીએ. તો એ બધું શું છે? એ પરાધીનતા છે. જેટલી પરાધીનતા છે, પરવશતા છે, પરતંત્રતા છે, એટલી સુખ નથી. એટલા સુખથી દૂર છીએ. હકીકત છે, બીજાનો આધાર લેવો પડે, બીજાનો આશરો લેવો પડે, બીજાનું અવલંબન લેવું પડે, ત્યાં જ ખેલ ખલાસ. આપણી બાજી આપણે હારી ગયા કે આપણું કાંઈ જ નહીં, આપણું સુખ આપણી પાસે, આપણો આત્મરામ સાબદો ને સાવધાન. તો પછી દુનિયા લહેર કરે, આપણે શું? એવું ભાવ કરવો તે આત્મભાવ. અને એવી ભાવના, એવી વિચારણા, એવી જાગૃતિ જોઈએ. તો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો. સુખ અમે માન્યું જ નથી, એ સ્વતંત્રતાનું જ સુખ હોય છે. સ્વતંત્ર શબ્દ મજાનો છે, સ્વ આત્મા પોતે. તંત્ર એટલે તંત્ર ચલાવે, રાજ કરે, શાસન ચલાવે, હકુમત ચલાવે, સત્તા ચલાવે. બીજાને સતાવે તે સત્તા નહીં, પણ સત્તા કહેતા પોતાનું અસ્તિત્વ પોતાના પર સ્થાપિત કરે. હું આત્મા છું, આત્મા છે એમ કહેવા પૂરતું, બોલવા પૂરતું, ગાવા પૂરતું નહીં, ભાવ ભાષણપૂર્વકનું કે હું આત્મા જ છું, બીજું કાંઈ નથી. તો એવો કોઈક ભાવ, તો એને સુખ કહીએ. બાકી તો સુખ છે નહીં, સુખાભાસ છે. જે માન્યું છે તે માનેલું સુખ છે. સુખ છે નહીં, છતાં કેવડાવીએ છીએ, માનીએ છીએ. એ કેવડાવવા પૂરતું હોવાથી
ત્યાં આરોપિત સુખ કયું, એટ્રીબ્યુટેડ સેન્સ કહી, અને આરોપિત સુખની તો કોઈ કિંમત નથી. અધ્યાત્મ જગતમાં આરોપિત સુખ છે એ માનવું અને એને કાઢી નાખવું એ આરોપ કર્યો છે. આરોપ એટલે કંઈ કોઈ ગુનો કર્યો હોય અને આક્ષેપ આરોપ કરીએ તેમ નહીં, પણ રોપી દીધું છે, માળારોપણ કરે છે તેમ કે આ વસ્તુમાં સુખ નથી, તેમ છતાં પોતે માન્યું. જમવાથી સુખ, દવા લેવાથી સુખ, સૂઈ જવાથી સુખ, ઊંઘવાથી સુખ, આ બધી વસ્તુ સુખરૂપ લાગે છે, સુખાભાસ છે, સુખ નથી. જીવ શોધે છે કસ્તુરી મૃગ, ક્યાંથી સુગંધ આવે છે, ક્યાંકથી સુગંધી છે અને મારે એ જોઈએ છે, કેવું દોડે છે. પણ ઝાંઝવાના જળ જેવું પુરવાર થાય છે. પોતાની નાભીમાં રહેલી કસ્તુરી પોતાને પોતાની ખબર નથી, બીજે શોધે છે. આવો જ ઘાટ આપણો છે કે આપણે સુગંધ માટે ઘણી વખત વિચારીએ છીએ ક્યાંથી અવાજ આવે છે, ક્યાંથી સુગંધ આવે છે, પણ પોતાના આત્માની જ સુગંધી છે પણ ખબર નથી અને બીજે શોધે છે, તે કરવા જેવું નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. હવે ક્ષણ ક્ષણથી જ બધું થાય છે, એકસાથે તો 5-50 વર્ષ જતા નથી. તો એક એક ક્ષણ કરતાં જે કંઈ સમય ગયો તે ગયો અને તે ભાવમરણ કીધું એટલે આયુષ્યના દળિયા પણ ઓછા થતા ગયા. કર્મની રીતે જુઓ તો દળિયા ઓછા થયા, સમયની રીતે જુઓ તો આયુષ્ય ઓછું થયું. તો એમ કરતાં કરતાં આપણે ગુમાવી દીધો. તો ત્યાં મરણની સન્મુખ તો થતા જ જઈએ છીએ, દિવસે દિવસે, પડે સેકન્ડે અહીંયા કૃપાળુદેવે ક્ષણે ક્ષણ લીધું છે. સાથે સાથે આપણે આત્મા ભાવમાં નથી, આત્મભાવમાં નથી, સ્વભાવમાં નથી, નિજ ભાવમાં નથી. એટલે ક્યાં છીએ? દેહભાવ, સંસાર ભાવ, લૌકિક ભાવ, પરભાવ, વિભાવ, બધાનો સરવાળો એક શબ્દમાં 3 અક્ષરમાં વિભાવ. એટલે બીજા ભાવ કરીએ છીએ, બીજી વાત કરીએ છીએ, બીજા વિચાર કરીએ છીએ, ત્યાં જ ભાવ મરણ છે. એટલે તે સમય આપણી જિંદગીમાંથી ઓછો થઈ ગયો. હમણાં આટલું બોલાયું એમાં અસંખ્યાત સમય જતા રહ્યા, આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય, એટલી મિનિટ થઈ ગઈ. તો એ બધો સમય તો કે ભાવ મરણ. પોતે પોતાના ભાવમાં ન હોય તેનું નામ ભાવ મરણ અને એ જ વિભાવ મરણ. એટલે ત્યાં ભાવ જે સ્વમાં રહેવું જોઈએ તે નથી, વિશેષપણે છલકાઈ ગયો તે વિભાવ છે અને એ ભાવ મરણથી જ આપણે મરતા જઈએ છીએ. કહેવાય કે અમે જીવીએ છીએ, શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અજ્ઞાન અહોહો દેવ જીનેન્દ્ર મહાન. આપણને એમ થાય કે આપણું આયુષ્ય કર્મનો ઉદય છે, શ્વાસોચ્છ્વાસ લઈએ મૂકીએ છીએ એટલે આપણે જીવી રહ્યા છીએ. હાર્ટ ચાલે છે, ધબકતું હૃદય છે એટલે આપણે જીવીએ છીએ. એ શારીરિક દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ, સ્થૂળ દૃષ્ટિએ, ઉપચારથી. હકીકતમાં આપણે આપણા ભાવ પ્રાણથી જીવીએ છીએ. આપણા જ્ઞાન દર્શન સુખ વીર્ય સિવાય આપણે જીવી શકતા નથી. આપણે પાસે ઉપયોગ ન હોય તો આપણે જીવી શકતા નથી. એટલે ત્યાં વસ્તુ જુદી પડી ગઈ. કાયાથી જુદું, કાયાથી પર, કાયાથી ઇતર એવું કાંઈક છે અને તે આત્મતત્વ છે. અને તેનો લક્ષ્ય કરવા ભગવાન કહે છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. કોઈકને તનનું સુખ, કોઈને ધનનું સુખ, કોઈને મનનું સુખ, પણ હરસુખ કોઈને છે. નામથી હશે કોઈ હરસુખભાઈ, હસમુખભાઈ, હરસુખભાઈ, પણ હરસુખભાઈ હરેક સુખ, દરેક સુખ તો કે પ્રત્યેક દરેક શું સુખ નામ માત્ર, અંશ માત્ર પણ આત્મામાં રહેલું છે, કંઈક મનમાં નથી રહેલું, વચનમાં રહેલું નથી, કાયામાં રહેલું નથી. એટલે તનસુખભાઈ નામ હોય તોય ભલે, ધનસુખભાઈ હોય તોય અને મનસુખભાઈ હોય તોય ભલે. કોઈ હરસુખભાઈ નામથી નહીં પણ ભાવથી. હરેક સુખ તો આત્મામાં જ રહેલું છે. આપ જાણો છો છતાં કહી દઉં કે એક દાર્શનિક મોટા થઈ ગયા, ડાયોજેનિસ, અને એને એક વખત કોઈએ પૂછ્યું, મોટા ફિલોસોફર, કે સૌથી ખતરનાક જંતુ કયું અથવા સૌથી ખતરનાક જંતુ શું? પહેલાં તો કયું જ પૂછે છે, કોણ કહેવાય, કયું કહેવાય. જંતુ એટલે આપણને જમ્સ, જીવડું અથવા ક્ષુલ્લક વસ્તુની જ યાદ આવે, ક્ષુલ્લક આત્માની યાદ આવે. ત્યાં એમણે જવાબ શું આપ્યો છે, બહુ સુંદર છે, કે પોતાને સભ્ય કેવડાવનાર અને અધ્યાત્મ શૂન્ય મૂર્ખ માનવ એ સૌથી ક્ષુદ્ર અને ક્ષુલ્લક જંતુ છે. પોતાને ડાયો, શાણો, સભ્ય, સંસ્કારી, રિફાઇન્ડ, એને તો એક સભ્ય શબ્દ જ વાપર્યો છે ઇંગ્લિશમાં, એવું જે કેવડાવે છે અને અધ્યાત્મની કોઈ લક્ષ્ય નથી, કોઈ દૃષ્ટિ નથી, પારમાર્થિક દૃષ્ટિ જ નથી, લક્ષ્ય નથી, અને છતાં પોતે આ સભ્ય સમાજનો સભ્ય છે એમ કેવડાવે છે, શિસ્ત સમાજનો એક સભ્ય છે એમ કેવડાવે છે, સુસંસ્કૃત કેવડાવે છે. તે મોટામાં મોટું ક્ષુદ્ર અને ક્ષુલ્લક જંતુ છે. એમણે ઘણું કહી દીધું, આપણું નાક કાપીને હાથમાં આપ્યું. કૃપાળુદેવ આગળ કહે છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો.
લક્ષ્મી અને અધિકાર વધે એટલે આપણી પાસે કાંઈ વધ્યું ન કહેવાય. પૂછે છે કૃપાળુદેવ, શું વધ્યું તે તો કહો. તો કે લક્ષ્મી વધીને અધિકાર વધી. એમાં આપણે એમ નથી કહી શકતા કે આત્મલક્ષ્મી વધી કે આત્મ અધિકાર વધ્યો. આત્માનું સુખ મળ્યું હોય, આત્માએ એના સુખમાં પોતાના અધિકારમાં જમાવટ કરી હોય, પોતે સત અસ્તિત્વ, હયાતી, વિદ્યમાનતા, એના ઉપર પોતાનું શાસન ચલાવી શકતો હોય, પોતાનો રૂલ ચાલતો હોય અને આત્મધન કમાયો હોય, એટલે કે આત્મસુખની પ્રાપ્તિ કરી હોય, આત્માનંદ લીધો હોય વિષયાનંદની બદલે, તો એ કહી શકે કે મને કાંઈક મળ્યું. નહીંતર તો આપણે જે વધ્યું તે જ કહેવું પડે. શું વસ્તુ લાવ્યા, એટલે આપણે જે ચીજ વસ્તુ લાવ્યા હોય, અગર તો લાવી હોય કે મંગાવી હોય કે જે કંઈ હોય તે, તો એ આપી હોય તો એમ, તો એનું નામ આપીએ. આપણે ત્યાં કંઈ આત્મવસ્તુ કહેતા નથી, પણ પોતે જેમાં વસેલો છે તે આત્મવસ્તુ. એનું કેમ કહેતા નથી કે હું આત્મા લાવ્યો, હું આત્મા મેં લીધો, આત્મા દીધો, સ્વરૂપ અનુભવ્યું, એમ બોલાતું નથી. પોતે પણ એક વસ્તુ જ છે, ચીજ જ છે, દ્રવ્ય જ છે. અને આપણે પરમ કૃપાળુ દેવને ગાઈ શકીએ છીએ ઉપકારની અંજલિ રૂપે કે તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. માતા પિતાના ઘરે જન્મ તો પામ્યો, પણ ખરો જન્મ તો હે પરમ કૃપાળુદેવ તમારા સદબોધથી જ થાય તો થયો ગણવો, અને નહીં તો હું ગણી શકું એમ તો નથી. એટલા માટે તે તો પ્રભુએ આપ્યો, કેમ કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં લયું દૂર થયું અજ્ઞાન, એમ કહીએ છીએ. પછી આભાર દર્શન કરીએ છીએ અને અહો હો શ્રી સદગુરુ પ્રણિપાત સ્તુતિમાં આપણે કહીએ છીએ કે તે તો પ્રભુએ આપ્યું. એટલે જેવી તેવી વાત નથી. આત્માને આત્માનું ભાન કરાવે તો એની મહત્તા છે. લક્ષ્મીથી અને અધિકારથી, પાવરથી, સત્તાથી કોઈ જ મહત્તા નથી. આટલું જો સમજાઈ જાય તો આપણો બેડો પાર છે. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. કુટુંબ અને પરિવાર વધે છે, બધાનો વધે છે. સંતતિ કહેતા જ સત, એમાંથી હયાતીમાંથી, એકમાંથી, બેમાંથી વધુ ને વધુ સતત અવિરતપણે જે ચાલે છે તેનું નામ જ સંતાન અને સંતતિ. એ તો ચાલે છે. તો એકમાંથી બે થયા એટલે કે 2 ને 2 4 પગ થયા. તો 4 પગ કોને હોય તો કે પશુને અથવા તો જાનવરને. જાનવર શબ્દ અહીંયા રાખીએ. પછી 2 ને 2 માંથી 3 થયા એટલે 6 પગ થયા. તો 6 પગ કોને હોય તો કે ભમરો. એટલે ભમરાની જેમ, ભ્રમરની જેમ એ ઘૂમે, ડોલે અને ફર્યા કરે. 4 ગતિમાં ફર્યા કરે. ભમરો એક પોતાનું ઘર શોધવા કેટલા ફાંફા મારે, જોઈએ તો તરત જ બોધ લાગે કે બિચારું કેટલું ફરે છે, કેટલું ઘૂમે છે, કેટલું ગુંજે છે, પણ એને એનું ઘર મળતું નથી. કાં તો ઘર બનાવવા માટેનો કેટલો પ્રયાસ છે, અને બનાવ્યા પછી ક્યાં પોતે હતો, પોતાની સંતતિ ક્યાં હતી, પોતાનું નિવાસ ક્યાં હતું, એના માટે બહુ વલખા મારે છે, આપણે જાણીએ છીએ. અને એ 3 દુ 6 પગ થયા. પછી માનો કે એના પણ લગ્ન થયા તો એ 8 પગ થયા. તો ત્યાં ભગવાન કહે છે કે 8 પગ કોને હોય તો કે કરોળિયાને હોય. એટલે કરોળિયો પોતાની જાળમાં ફસાયો. 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4 વગેરે વગેરે. હવે આપણે વધારે ઉપમા નથી લેવી, વધારે ગણતરી કરવી નથી. આમાં બધું આવી ગયું. એક જાનવર કહી દીધો, પશુ કહી દીધો, ભ્રમરો કહી દીધો, કરોળિયો કહી દીધો. એથી વિશેષ જ્ઞાની પુરુષ શું કહે, શું સમજાવે આપણને? છતાં સમજતા નથી. સંસાર 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 શું છે સંસારમાં, જેમ છતાં કહીએ. એમાં વળી કુટુંબ અને પરિવાર તો કૃપાળુદેવ જેવા લખે કે કુટુંબ એ તો મોહ આદિને રહેવાનો પર્વત છે, અને કુટુંબરૂપી કાજળરૂપી કોટડીથી તો ક્લેશ વધે છે, સંસાર વધે છે, અને અનાદિકાળથી મોહને રહેવાનો પર્વત છે. આ કૃપાળુદેવના શબ્દો છે. આત્મા ગુફામાં છે અને રહેવું છે મોહના પર્વત ઉપર. તરણાઓ છે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. તો ત્યાં શું કીધું કે આત્મા છે એને કોઈ દેખી શકતું નથી, અનુભવી શકતું નથી. મોટું તરણું આડે આવી ગયું છે. કાંઈ નહીં. ને ધીરા ભગતને તરણાની ઉપમા આપી. તૃણ જેવું જગત છે, તેમ છતાં 3 જગતની બધી ચીજ વસ્તુ, આખા ઘરની ચીજ વસ્તુથી માંડીને જે કાંઈ દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય અને મોહનીય કર્મના આડે આપણને આ આત્મા જેવો આત્મા, ડુંગર જેવો ડુંગર આવડો મોટો દેખાતો નથી. તો અહીંયા કહી દીધું કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. માનવા જેવું નથી. અને એ નહીં ગ્રહો, એ નહીં, એ દૃષ્ટિબિંદુ જ તમે ગ્રહણ કર્યું છે, આપણે ગ્રહણ કર્યું છે. હવે શું કહે છે? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો.
આમ ને આમ સંસાર વધ્યા કરશે. તો જ્યાં નારાયણની પ્રાપ્તિ કરવાનો આ નરદેહ છે, નરમાંથી નારાયણ થાય છે, જીવનો શિવ થાય છે, આત્મા પરમાત્મા થાય છે, બહિરાત્મા એ જ અંતરાત્મા અને પરમાત્મા થાય છે, એવો યોગ મળ્યો છે એ તમે ગુમાવી દો છો, આપણે ગુમાવી દઈએ છીએ. એટલે વધવાપણું સંસારનું, એમાં જે આ નરદેહ છે એમાં તમારામાં જ આપણામાં જ પરમાત્માપણું રહ્યું છે, એ યોગ હારી જઈએ છીએ, ગુમાવી દીધો છે. આજ સુધી ગુમાવ્યો, હજુ પણ જો પામીએ નહીં તો હારી રહ્યા છીએ. એ નો વિચાર નહીં, અહોહો, આવો વિચાર જ કરતા નથી. અરે રે, અહોહો, આ જ વસ્તુની ખબર નથી. કૃપાળુને લાગે છે તમે બધા, એટલે કે આપણે બધા આ જ સમજ્યા નહીં, આ જ વિચારતા નથી, આટલી જ સમજણ કરતા નથી, આ જ સ્વરૂપ સમજાયું નથી. તો ચાલો એક પળ તમને હવો, એક પળ સુધી પણ તમે વિચાર કર્યો નહીં, એક પળ એવી ન આવી કે આવો વિચાર કર્યો. અત્યાર સુધીમાં એક પળ પણ એવી આવી નથી. જો આવી હોય અને એના વિચાર કર્યા હોય અને સારી રીતે કર્યા હોય, સમ્યક પ્રકારે કર્યા હોય, જ્ઞાનીની આજ્ઞાથી કર્યા હોય, તો એ જીવ આરાધક બને જ બને. અને એને કેવલ જ્ઞાનની પહેલાંનું સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય જ થાય, એની આત્માનો અનુભવ થાય જ થાય. પહેલાં વિચારણા જોઈએ તો એને વિચારણા કરી નથી, એવો વિવેક કર્યો નથી, અને એક પળ માટે પણ કર્યો નથી. અહીંયા હવો લખ્યું છે. જ્ઞાની પુરુષો, પૂર્વાચાર્યો, મહાત્મા પુરુષો, શાસ્ત્ર કરતા પુરુષો એ હવો શબ્દ જૂની ગુજરાતીમાં પણ લખતા. એટલે પ્રાકૃત ભાષાનો શબ્દ હોય તેવું છે. પડમમ હવઈ મંગલમ, એટલે હો, હવું, થવું, એના પરથી હવઈ આવ્યું. એવી રીતે અહીંયા હવો છે, એટલે કે એનો વિચાર પણ તમે એક વખત એક પળ માટે કર્યો નહીં. એટલે હવો કહેતા થયો, અને ન થયો એટલે કે ન હવો. શાલિભદ્રજી વિશેનો પાઠ છે, તેમાં પણ કૃપાળુદેવે તે શાલિભદ્ર એવા ત્યાગને પોતાનું કદી કંઈ માન્યું જ ન હતું, એવા નિરંતર ત્યાગને નિરંતર ભજતા હવા. એટલે ત્યાં ભૂલ નથી, પ્રિન્ટની ભૂલ નથી, હતાની બદલે હવો નથી કે હવા નથી, પણ હવો એટલે અહીંયા થયો. વર્તમાન પર્યાય બતાવે છે કે હજુ પણ થયો નથી ભૂતકાળમાં, અત્યારે વર્તી રહ્યા છીએ, આપણે જીવી રહ્યા છીએ, જે કોઈ વાંચી સાંભળી રહ્યા છે બધા જ જીવ, તો ત્યારે પણ આવો વિચાર આવ્યો નથી કે સુખ ક્યાં છે, સુખ શેમાં છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. સુખની વ્યાખ્યામાં ઘણો વિચાર કર્યો. નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ. સુખ નિર્દોષ જ હોય, આનંદ નિર્દોષ જ હોય, નિર્ભેળ જ હોય. બાળકનું હાસ્ય એ કેટલીક વાર લુચ્ચું હસે છે, એ મરમાળું, લુચ્ચું, એ ભીનું, એ હાસ્યની વાત નથી, એ મોહક હાસ્યની વાત નથી. પણ સામાન્ય પ્રકારે જે હાસ્ય હોય છે, પ્રસન્નતા હોય છે, આનંદ હોય છે. કોઈ પણ વ્યક્તિનું હાસ્ય કે પ્રસન્નતાપૂર્વકનું અને આનંદપૂર્વકનું હોય, તેને ભગવાને પ્રેમાળ કીધું છે, તે નિર્દોષ કીધું છે. ત્યાં એક આત્મા પ્રત્યેનો, શુદ્ધાત્મા પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે. એ નિખાલસ ભર્યું હાસ્ય હોય છે, નિખાલસતાવાળું. નિર્દોષતા ભર્યું ક્યારે હોય તો કે આત્માને ત્યારે બીજો કોઈ જ લક્ષ ન હોય, હું કંઈ જ નથી અને હું કંઈ જ જાણતો નથી, એવો જ્યારે લક્ષ કે એવો ભાવ કે એવો અનુભવ કે એવું વેદન હોય, ત્યારે તે વ્યક્તિનું હાસ્ય નિર્દોષ હોય, નિર્મળ હોય, પવિત્ર હોય. તો એવું નિર્દોષ સુખ, પહેલાં તો સુખની ખબર હોવી જોઈએ, નિર્દોષ સુખની ખબર હોવી જોઈએ. તો કે દૂષણ રહિત, કોઈ મન દૂષિત ન થાય. મોહભાવ પમાડે તેવું સુખ કે તેવું હાસ્ય નહીં, પણ સુખ પમાડે તેવું કેવું તો કે દૂષણ વિનાનું. કોઈ દોષ નહીં, કોઈ મલિનતા નહીં, ડાઘડૂઘ જરાય નહીં. જેટલી વસ્ત્રની શુદ્ધિ હોય એમાં એકદમ સફેદાઈમાં નાનો પણ ડાઘ વધારે દેખાય. તો એમ નહીં, તદ્દન શુદ્ધ, તદ્દન સ્વચ્છ, તદ્દન પવિત્ર, તે નિર્દોષ સુખ. એવો જ નિર્દોષ આનંદ. આ શબ્દો બહુ સમજવા જેવા છે. સુખ અને આનંદ સાથે જાય. એકને ગુણ કીધો છે, એકને પર્યાય કીધી છે. અને નિર્દોષ આનંદ, જે સમયે સુખ પ્રગટ્યું છે તે જ સમયે આનંદ પ્રગટે છે. જે સમયે સુખની સ્થિતિ છે તે સમયે આનંદની પર્યાય છે. તે ધીમે ધીમે બદલાય છે, એક એક સમય જતો જાય છે. પેલી એકદમ સ્થિતિ કરી ગઈ છે, ત્યાં સુખ કીધું છે, અને પેલો આનંદ કીધો છે. એટલે આવી નાના શબ્દોમાં પણ દરેક જ્ઞાની પુરુષ આ જ ક્રમથી વાત કરશે, સુખ અને આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે. આ દલીલ ઘણી વખત થતી હોય છે કે આપણે તો જોક સાંભળવી કેવી, એમાં નિર્દોષતા જ છે ને. કાર્ડ્સ રમવા, પાના રમવા, એમાં નિર્દોષ જ છે ને. બાળકો સાથે થોડી વાર રમવું એ નિર્દોષ જ છે ને. નિર્દોષતા છે ને,
પૂરેપૂરો રાગ ને મોહ ને બીજા અનેક ભાવો રહેલા છે અને મૂળમાં મોટામાં મોટું મિથ્યાત્વ તો રહેલું જ છે. અને આને નિર્દોષ આનંદ નિર્દોષ સુખ કહેવાતા નથી. એવો નિર્દોષ સુખ આનંદ તો એક જ વસ્તુનો છે અને એ વસ્તુ તે પોતે જે સ્વરૂપે છે તે આત્મા. બાકીનો બધો જ આનંદ કે સુખ છે કોઈ પણ વસ્તુમાં ચીજ વસ્તુમાં પરદ્રવ્યનો આનંદ લઈએ છીએ માનીએ છીએ તેને આનંદ કહ્યો જતો નથી. નિર્દોષ આનંદ નિર્દોષ સુખ કહ્યું જતું નથી. અહીંયા કહે છે લ્યો ગમે ત્યાંથી ભલે, તો ક્યાંથી લેવાનું છે? ગમે ત્યાંથી એટલે ફ્રોમ એનીવેર, ફ્રોમ એનીબડી, ગમે તેની પાસેથી એટલે વ્યક્તિ આવી, સદગુરુ આવ્યા, સત્પુરુષ આવ્યા અને સાથે સાથે સત્શાસ્ત્ર આવ્યું. અને બીજી રીતે કે ગમે તે એટલે દુનિયાના પડમાં ગમે તે જગ્યાએથી લ્યો, ગમે ત્યાં જાઓ, સત્સંગ હોય કે કુસંગ હોય તો ગમે ત્યાંથી, તો કે ગમે ત્યાંથી તો હોય જ નહીં, કુસંગમાંથી તો કુસંગ જ મળે. તો કે સત્સંગ છે જ્યાં ગમ પડે તેવું છે તેમ ગમે ત્યાંથી નો અર્થ છે. કોઈ પણ સદગુરુ, કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ સત્સંગ દુનિયા આખીમાં ગમે ત્યાંથી તમે લ્યો, પણ કામ આ કરો. ગમે ત્યાં લ્યો, વાંચો, ભણો, પણ વચનામૃતજી વાંચો છો, કૃપાદેવનું વાંચો છો, અથવા તો આત્મા કેમ્પમાં એની વિચારણા ચાલે છે તો પછી ગમે તે વાંચો, વાંધો નથી. તો લ્યો ગમે ત્યાંથી ભલે. અને પછી ગમનો અર્થ શું? તો કે ગમ ટુ ગો, જવું. જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે જ. ગમ કહેતા જ્ઞાન, ગમ કહેતા ખબર, ગમ કહેતા ભાન, ગમ કહેતા અર્થમાર્ગ. એ અર્થમાર્ગ શું? તો કે પદાર્થને જાણવા સમજવા માટે અને વિશેષ રૂપે ઓળખવા માટેના જે કોઈ વિવિધ માર્ગ છે તેનું નામ ગમ છે. પદાર્થને જાણવા માટે અને જાણવા સમજવા માટે વિશેષ રૂપે ઓળખવા માટે તો એક જ પદાર્થ જાણવા યોગ્ય છે, પરિચય કરવા યોગ્ય છે અને તે આપણો આત્મા, બાકી કાંઈ નહીં. આત્માને જાણવા માટેની બધી છૂટ છે. એક વિકલ્પ કરવાની છૂટ છે, એક જિજ્ઞાસાની છૂટ છે. જિજ્ઞાસા તો બધી છૂટ છે પણ વિકલ્પની એક જ છૂટ છે, તે આત્મા જાણવાની. તો પદાર્થને જાણવા સમજવા માટે વિશેષ રૂપે ઓળખવા માટેની જે કોઈ વિવિધ તરીકા છે, માર્ગ છે, અહીંયા માર્ગ કહી દીધું, વિવિધ ખોજ છે, શોધ છે, તે બધો જ અર્થમાર્ગ, તે બધો જ ગમ છે. એટલે તમે નિર્દોષ સુખને આનંદ લેવા માટે રસ્તા ગમે તે પકડો, ગમે તે ગમ. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં. કેમ કે જ્ઞાનીના ગમમાં કહેતા જ્ઞાનીનું જ્ઞાન આવ્યું, ગમ આવ્યું, બોધ આવી, સમજ આવી, જાણપણું આવ્યું, જાણકારી આવી. એ સમ્યક જ હોય, એ સવળું જ હોય, એ ક્યારેય વિપરીત હોઈ શકે નહીં, એ સવળું જ પડે. એટલે પ્રભુશ્રીજી કહે કે જ્ઞાનીના ગમમાં નાખો તેમના સમા. એટલે આપણને નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લેવાની હા કહી એટલે આત્મામાં જ છે. અને એ ક્યાંથી લેવું? તો કે ગમે તેની પાસેથી લ્યો, ગમે ત્યાંથી લ્યો. ગમે તે સદગુરુ, ગમે તે સત્પુરુષ, ગમે તે સત્સંગ, ગમે તે સત્શાસ્ત્ર. અને ગમે એટલે જાણપણું લઈ લેવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. જ્ઞાન, શુદ્ધ જ્ઞાનના આશ્રયે જ નિરાબાદ સુખ રહ્યું છે અને ત્યાં જ પરમ સમાધિ રહી છે. આપણો લક્ષ્મણ એ જ છે કે પરમ સમાધિને પ્રાપ્ત કરવું. તો પછી શુદ્ધ જ્ઞાનનો આશ્રય લેવો પડે. અને શુદ્ધ જ્ઞાનનો આશ્રય લેવા માટે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લેવું. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આ શક્તિ અનંત છે, દિવ્ય છે. રમ્યતા, ભવ્યતા, દિવ્યતાનો કોઈ અંત આવે નહીં, એટલી દિવ્યતા આત્મામાં ભરી છે. એટલો શક્તિ સંપન્ન છે. એ સંસારની જંજીરમાંથી ક્યારે નીકળે, ભવબંધનના ભવફંદમાંથી ક્યારે મુક્ત થાય, એ જ એક જોવાનું છે, એ જ એક લક્ષ્ય લેવાનું છે. એટલા માટે ગમે તેમ કરીને પણ નિર્દોષ સુખને આનંદની પ્રાપ્તિ કરવાની છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર વસ્તુમાં મૂંઝાવું નથી, ગભરાવું નથી, અકળાવું નથી. એની દયા મને આવે છે, મુજને રહી. એટલે પોતે પોતાની દયા ખાય છે. હે આત્મન, તે બહુ પરોપકાર કર્યા, પર દયા કરી અને છકાઈ જીવની રક્ષા પણ કરી, પણ હવે એમાં અકળાવું, મૂંઝાવું, ગભરાવું નથી. મને મારા આત્માની મારા દયા આવે છે, મારા સ્વરૂપની દયા આવે છે. મેં નિશ્ચય કર્યો નહીં. તો એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ એક સિદ્ધાંત સ્થાપી દીધો છે કે જો હું બીજાનું પરોપકાર કરું છું, પરદયા કરું છું, બીજા મારો કરે છે, અનંતકાળથી આ બધું ચાલ્યા કર્યું છે, 20 ચક્ર ચાલે છે, પણ હજુ આત્માનું સુખ કેમ મળ્યું નહીં? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. સુખ દીધે સુખ હોત હે, દુઃખ દીધે દુઃખ હોત હે. તો બિન ભૂખ્યા ન છૂટાય. તો સુખ દુઃખની ઘટમાળ અનંતકાળથી ચાલી આવે છે. તો એવું શું છે કે હજુ ચાલુ જ રહ્યું છે, મળતું નથી?
અને મને પાછું દુઃખ શું કામ આવે છે? પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જો સુખ જ પામી ગયો, જો સુખી જ થઈ ગયો, બીજાને સુખી જ કર્યા, તો પછી પરિણામમાં મને દુઃખ ઉગ્યું ક્યાંથી? દુઃખના ઝીણા ઝાડ કે મોટા ઝાડ આવે જ ક્યાંથી? ઉગે જ ક્યાંથી? પશ્ચાત દુઃખ એનો અર્થ છે કે પાછળથી દુઃખ આવ્યું એટલે મૂળમાં સુખ હતું જ નહીં. જો સુખ વાવો અને સુખ મળે તો દુઃખ આવ્યું ક્યાંથી? એટલે વિચારણા કરે છે. જમવાનું દુઃખ લાગે છે, જમીએ છીએ, ભૂખ સંતોષાઈ જાય છે એટલે આપણને સુખ લાગે છે, તો પછી તે જ વખતે એક કોળીઓ વધારે આપે, બીજી વખત જમવાનું આપે, એક ટીપું પણ વધારે પી શકતા નથી, કાંઈ વધારે કરી શકતા નથી અને કરીએ છીએ તો દુઃખરૂપ લાગે છે. કેમ? થોડીક મિનિટમાં, થોડાક સમયમાં વસ્તુ બદલાઈ ગઈ, વ્યાખ્યા બદલાઈ ગઈ તો આપણી બદલાઈ ગઈ, તો એમ ચાલે નહીં. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આત્માના સુખમાં આવું ક્યારેય ન થાય. ગમે તેટલું હોય પણ એનો કોઈ દિવસ અંત આવતો નથી, શાશ્વત કાળ સુધી ચાલે છે. એટલે એવું સુખ જોઈએ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પછીથી આવતું જો દુઃખ તો એ સુખ નથી. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય પછી એ જ વસ્તુ આપણને દુઃખરૂપ લાગે, એ જ વ્યક્તિ દુઃખરૂપ લાગે, તો એ કંઈ સુખ કહેવાય નહીં. એ કંઈ સુખની વ્યાખ્યા નથી, એને સુખી કોઈ કહેતુંય નથી. માટે આ એક સિદ્ધાંત છે કે પર તે પર, સ્વ તે સ, અને એમાં મારે જવું નથી, એમાં આગળ કાંઈ કરવું નથી. આગળ જઈએ તો શું કામ, શું કરવું જોઈએ, શું કરવાથી સુખ મળે? પાછી વાત આવે છે, વિચારણા આગળ ચાલે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. હું કોણ, આ જ એક સમજ્યા નથી. હું શબ્દ જ કેવો મજાનો છે. હું ને ઇંગ્લિશમાં આપણે આઈ કહીએ, ખરું? આઈ લખવામાં પણ એક જ અક્ષર, હું પણ એક જ અક્ષર. અને આઈ કહેતા આઈવરી ટાવર. અને એમાં શું આવ્યું તો કે જે કંઈ છે તે આખી દુનિયા હુંમાંથી જ થઈ. એસ્ટિમેશન ઓફ સેલ્ફ બાય સેલ્ફ. આઈમાંથી જ થયું. અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ કયા છે. આત્માના જુદી જુદી રીતે નામ પાડ્યા, અંતઃકરણની 4 ઉર્મી બતાવી છે. તો બધામાં આત્મા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહે. આત્માને જુદી જુદી રીતે કહે. ક્યારેક મન રૂપે લાગે, ક્યારેક આત્મા ચિત્ત રૂપે લાગે, ક્યારેક બુદ્ધિ રૂપે લાગે, ક્યારેક અહંકાર રૂપે લાગે. એ ક્યારેક નહીં, ચારેયના મૂળમાં આમ જુઓ તો હું પ્રથમ પોતે છે, છું તો બધું છે. એટલે ત્યાં હું ને હું છે. એ આઈવરી ટાવરની જ માથાકૂટ છે. એટલું જ નહીં, પણ એ આઈવરી ટાવરમાં રહેલો આત્મા પોતે પાછો એક દંડિયા વેલનો એકમાત્ર નિવાસી હોય એમ તેમ હુંકાર ભણે છે. હું અને હું જ. એ જ વસ્તુને સીધી સાદી રીતે લઈએ તો એક સૌરાષ્ટ્રમાં મીન પિયાસી નામના કવિ થઈ ગયા. ઘણું કરીને લીમડી ના હોય તો એ નવાય નહીં. તો એ મીન પિયાસી એમનો તખલ્લુસ હતું. જેમને રૂબરૂ જોયા સાંભળ્યા છે એમને તો ખ્યાલ હશે, મને તો ખબર છે એટલે કહું છું. એમનું એક સુંદર બનાવેલું પદ, અને એ પદ પોતે ગાય ત્યારે જોવા જેવું હોય, ખરેખર માણવા જેવું. કોયલ કૂજે કૂકુ કુ, ભ્રમરા ગુંજે ગુંગું ગું, કબૂતરોનું ઘૂઘું ઘૂ, ચકલાઓનું ચૂંચું ચૂ, માનવ ઘુરકે હું. માનવને શું સોંપ્યું છે તો કે હું. આ કુંજન માસી કક્કાવારી હું કુદરતને પૂછું છું. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. ત્યાં પરોપકાર, સમાજ સેવા વગેરે પર ભાર છે, પણ કેવું છે એમ કે માનવ ઘોરકે હું. આ દરેક પશુ પંખીમાં જે કંઈ હશે તે હશે. વિચારતા બહુ સાચું લાગે છે, પણ માનવના મોઢે તો એ જ નીકળે. શ્વાસોચ્છ્વાસમાં પણ સ અને હ જ નીકળે છે. હ અને સ એટલે તો સોહમ નામનો મંત્ર આવ્યો. તે હું છું, તે હું છું. લેતા અને મૂકતા સ અને હ અને સ જ આવે. તો અહીંયા હુંની વાત કરતા હતા કે હુંકાર સિવાય કાંઈ નથી, તો હું કોણ, છતાં એ જ પૂછ્યું નથી કે હું કોણ. શંકરાચાર્યજી આપણને વૈરાગ્ય લાવવા માટે કહે છે, અને ઓપન ચેલેન્જ ટુ એવરીબડી છે. કૃપાદેવની રીતે કહે છે. બીજા રામ થયા એટલે કે કૃપાદેવ એવી રીતે કહે, પહેલાં રામચંદ્રજી થયા એમની રીતે કહે, વશિષ્ઠજી એમની રીતે કહે, શંકરાચાર્યજી પરમ વૈરાગી, આ જન્મ વૈરાગી, ભજ ગોવિંદમ નામનું સ્તોત્ર લખ્યું, જેમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ શ્લોક આવે છે. એમાં જ આગળ એક શ્લોક આવે છે, કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિવ વિચિત્ર, કસ્ય ત્વમ વા કુત આયાત તત્વમ ચિંતય તદિદમ ભ્રાતઃ. હે જીવ, તું વિચાર, કાતે કાંતા, તારી સ્ત્રી કોણ, પત્ની કોણ? પોતે બાળ બ્રહ્મચારી છે એટલે વધારે ત્યાંથી જ શરૂઆત કરે છે. આ સગડા સંસારની રમણી નાયક રૂપ.
એટલે તારી સ્ત્રી કોણ, પત્ની કોણ? કસ્તે પુત્ર, તારું સંતાન કોણ, પુત્ર કોણ? સંસારો અયમ અતીવ વિચિત્ર, આ સંસાર જ અત્યંત વિચિત્ર છે, ચિત્ર વિચિત્ર છે. કસ્ય ત્વમ, તું ક્યાંથી આવ્યો, ક્યાંથી જન્મ્યો? વા કુતઃ આયાત, તું આવ્યો એટલે જન્મ ક્યાંથી થયો, અહીંયા ક્યાંથી આવ્યો? અને તારું કોણ છે? કસ્ય ત્વમ તત્વમ ચિંતય, તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? તું એ તત્વનો વિચાર કર કે તો હું કોણ અને મારું સ્વરૂપ શું? જો આ બધું મારું નથી તો ખરેખર હું કોણ? તદ ઇદમ ભ્રાતઃ, હે ભાઈ, ત્યાં હે મુમુક્ષુ કહેવાની બદલે દયાભાવથી, કરુણાભાવથી કહે છે, હે ભાઈ તું આટલો વિચાર કર. એટલે ત્યાં હે ભાઈમાં બેન નથી એમ નથી, પણ એ આત્મન કહેવાની બદલે હે આત્મા ભાઈ એમ કહેવાની બદલે ત્યાં કહી દીધું કે હે ભાઈ આટલો વિચાર કર. દરેક જ્ઞાની પુરુષ આ તો કહે છે કે ખરેખર હું કોણ, અને એ જ વિચાર નથી કર્યો એટલે જ આ બધો બળાપો છે, અજંપો છે, ઉધામાં નાખીએ છીએ, ઉત્પાત કરીએ છીએ. આ ઉત્પત્તિ, આ ઉત્પાત એમાં જ છે. સંસાર માન્યો છે અને સંસારમાં સુખ માન્યું છે અને હુંનો વિચાર કર્યો નથી, એટલા માટે આ છે. તો કૃપાદેવ કહે છે કે હું કોણ? આપણે પણ વિચાર કરવાનો છે. સવારે ઉઠીને વિચાર કરીએ કે હું કોણ. માનો કે સૂતી વખતે થાકી ગયા અને ઊંઘ આવી ગઈ, વિચાર ન કર્યો. કોઈ સવારે ફ્રેશ હોય, સ્ફૂર્તિ હોય, તો એ હું કોણની બદલે મારે શું કરવાનું છે એમાં પડી જાય ખરું, કે હવે આમ કરું, હવે આમ કરું, હવે પ્રાતઃ કાર્યથી નિવર્તું, વિરામ પામવું, પરવારી જવું, અથવા માળા કરવાની છે, ભક્તિ કરવાની છે, સ્વાધ્યાય કરવાનો છે, વાંચન કરવાનું છે, સ્નાન કરવાનું છે, જાપ જપવાના છે, વગેરે વગેરે. કંઈક પણ એને કરવામાં રસ છે. કોઈક ક્રિયા, કોઈક કર્મ, કોઈક અનુષ્ઠાન, કોઈક પ્રવૃત્તિ જોઈએ છે. એને નિવૃત્તિ ગમતી નથી. જો નિવૃત્તિ લેવા ધારે તો તરત જ પાછી ઊંઘ આવી જાય, એટલે નિદ્રા દેવીના શરણે જાય. પણ એની બદલે જો વિવેક રાખે, વિચાર કરી શકે તો કે પ્રાતઃ સ્મરામી હૃદય સંસ્ફુરત આત્મતત્વમ, પ્રાતઃકાળમાં ઉઠીને તરત જ હૃદય ઉપર હાથ મૂકીને, એટલે કે વિચાર કરીને કહે કે હું કોણ, અથવા તો આ બધું શું છે, આ હું ઉઠ્યો તો આ દુનિયા જોવા મળી, આ દિવસ ઉગ્યો, નહીં તો ઊંઘમાં ચાલ્યો તો કાંઈ ખબર ન પડે, તો આ બધું શું છે? પછી વિચાર કરે છે કે સચ્ચિત સુખમ, આ હું જે જીવું છું, જોઉં છું, જાણું છું, અનુભવું છું, સાંભળું છું, મૂકું છું, તો કંઈક મારામાં છે એવું કે જેથી કરીને હું જીવી રહ્યો છું, જીવન છે, આત્મા છે, અને આ બધી ગતિવિધિ હું નિરખી શકું છું, જોઈ શકું છું. પરમહંસ ગતિ, હું એવો કોઈ પરમ આત્મા જ છું કે જેથી કરીને આ બધું દેખાય છે. એમ તુર્યમ, એટલે કે જે તુર્ય અવસ્થામાં છે, જાગ્રત અવસ્થામાં છે, ચોથી અવસ્થામાં છે, જ્ઞાની પુરુષ છે, વિવેકી છે, એ તો ચોક્કસ વિચારે છે. પણ આપણે એવું નથી વિચારતા. તો હવે વિચારવાનું છે કે એવું હું કોણ કે જે સ્ફૂર્તિથી આ બધું જણાય છે, સંભળાય છે, અનુભવાય છે. બહુ સુંદર વાત મૂકી દીધી છે. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ, એ ત્રણેય અવસ્થાને જાણે છે અને તેથી વિલક્ષણ એવી એની તુર્ય અવસ્થા છે. એવું સ્પંદન રહિત બ્રહ્મ જ હું છું. આ પંચ મહાભૂતોના સંઘાતરૂપ શરીર તે હું નથી. આવું શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજીએ પરબ્રહ્મ સ્મરણ અથવા તો પ્રાતઃ સ્મરણમાં 3 શ્લોકમાં આત્માનું સ્વરૂપ મૂક્યું છે કે હું કોણ છું, હું આત્મા છું. પરમ કૃપાળુદેવે તો મૂક્યું છે. પરમ કૃપાળુદેવે વળી પાછું શંકરાચાર્યજીને લીધેલા છે કે આવો પરમ વૈરાગી, અને તેણે પણ કીધું છે વેદાંતિ, અને તે વૈરાગી અને વેદાંતિ પણ જ્યારે આવું કહે છે કે આ ત્રણેય અવસ્થાથી સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે અને સ્વપ્ન જાગૃત સુષુપ્તિ ત્રણેય અવસ્થાને જાણે છે, તેથી વિલક્ષણ એવી એની તુર્ય અવસ્થા છે. એવું સ્પંદન રહિત બ્રહ્મ જ હું છું, અને તે જ હું આત્મા. આ પંચ મહાભૂતનું શરીર તે હું નથી. તો વળી કૃપાળુદેવ વચનામૃતજી અંતર્ગત વચનામૃત જે શબ્દ છે, જે પત્ર છે, તે 21મા નંબરમાં 117, 118માં વચનમાં કહે છે, અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી, તું સત્પુરુષનો શિષ્ય છું. કૃપાળુદેવ જેવા લખે છે કે અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. પોતાના માટે લખે છે, આપણા માટે લખે છે. એ નમ્રતા છે. એ કોણ છું એનું ભાન છે પણ પૂર્ણ ભાન નથી, એટલે કે કદાચ કેવલ જ્ઞાન નથી એમ કે છે. પણ તું સત્પુરુષનો શિષ્ય છું. કૃપાળુદેવ પોતાની જાત સાથે વાત કરતા હોઈને મનોમન કહે છે કે તું તે સત્પુરુષ, તે મહાવીર સ્વામી સાથે હતો, એનો શિષ્ય હતો, એનો શિષ્ય છું.
એટલે કૃપાળુદેવ કહી દે છે કે હું સત્પુરુષનો શિષ્ય છું, હું મહાવીરનો શિષ્ય છું, તો મહાવીરે જે કર્યું તે મારે પણ કરવાનું છે. બાકી અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. એટલે આપણને પણ જિજ્ઞાસા જગવા લખે છે કે તરત એમ થાય કે તો ખરેખર હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ જ વસ્તુને આપણે ઇંગ્લિશ પોએટ ટેનિસનના શબ્દોમાં લીધું હતું, લઈએ છીએ કે વોટ એમ આઈ, હુ એમ આઈ. હું કોણ છું અને હું શું છું. એન ઇન્ફન્ટ ક્રાઇંગ ઇન ધ લાઇટ, ક્રાઇંગ ફોર ધ લાઇટ, વિથ નો લેંગ્વેજ બટ એ ક્રાય. ગર્ભસ્થ શિશુની આ પ્રાર્થના છે કે હવે જો હું જગતમાં જન્મી જાઉં, બહાર પડી જાઉં, મારો જન્મ થઈ જાય તો હું જરૂર વિચારણા કરીશ, પણ અત્યારે તો અહીંયા બેઠા બેઠા, માતાના ઉદરમાં બેઠા બેઠા વિચાર કરું છું કે ક્યાં હતો અને ક્યાં આવી ગયો, હું કોણ છું, શું છું. મને કોઈ જગતનો પ્રકાશ નથી, બાહ્ય પ્રકાશ નથી, પણ આત્માનો પ્રકાશ તો છે. ક્રાઇંગ ઇન ધ નાઇટ અને ક્રાઇંગ ફોર ધ લાઇટ, કે મને મારા આત્માનો પ્રકાશ હજો થજો, બહાર નીકળું એટલી વાર છે, પછી જ્યાં ખરેખર જન્મે છે ત્યાં રડી પડે છે કે હો આ દુનિયા આવી છે અને આ દુનિયામાં હું આવી ગયો, હું ક્યાં હતો અને ક્યાંથી ક્યાં આવ્યો અને શું સ્વરૂપ છે મારું ખરું, એમ એ કવિએ પણ સુંદર રીતે મૂક્યું છે. અને ત્યાર પછી 927માં પત્રમાં હું શરીર નથી પણ ભિન્ન ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, નિત્ય શાશ્વત છું. કૃપાળુદેવે જે મૂક્યું છે સાવ છેલ્લે વચનામૃતજીમાં, લગભગ પૂરું થાય છે તે 945 પત્રોમાં ગણો, 927મો પત્ર છેલ્લા વર્ષે, હું શરીર નથી, કૃપાળુદેવ લખે, પણ ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, નિત્ય શાશ્વત છું. હું એને જોનારો જાણનારો જુદો આત્મા છું, શરીર તે હું નથી, વળી હું નિત્ય છું એટલે અજન્મર છું અને શાશ્વત છું. અને ત્યાર પછી હાથનોંધમાં મૂકે છે, હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત, નિર્વિકલ્પ, એકાંત, શુદ્ધ અનુભવ સ્વરૂપ, પરમ શુદ્ધ અખંડ ચિદ ધાતુ છું. હું અસંગ છું, હું શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકલ્પ છું, એકાંત શુદ્ધ છું, પરમ શુદ્ધ છું, અખંડ છું, ચિદ ધાતુ છું. આ આત્માના વિશેષણ છે. આવા બધા વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે શાંતિથી કરવા. અહીંયા શાંતિ નથી, જીવને તરત જ ઉપયોગ બદલાઈ જાય છે, સેજ અવાજ આવે તો અશાંત થઈ જાય છે, કેમ કે મૂળમાં જ અશાંત છે, હજુ કોઈ દિવસ શાંત થયો જ નથી. તો કૃપાળુદેવની આજ્ઞા છે કે આવા વિચાર, આત્માના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવા. રવિન્દ્રનાથજી ટાગોર, સંસાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ, બહુ સુંદર મૂક્યું છે કે આ બધો જ કોલાહલ શાંત થઈ જશે જો સેજ અંતરવાચાના બહિર્વાચાનો ત્યાગ કરશો તો. સકલ બધું એટલે બધું જ ને શાંત તોમાર છંદ, બહુ સુંદર મૂક્યું છે. હવે આગળ કૃપાળુદેવ કહે છે કે આવા વિચાર કરીને છેલ્લી ગાથા છે કે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યોવા વચનને હૃદયે લખો. હવે માનવું કોનું વચન? બધા આમ કહે છે તેમ કહે છે, મારે કોનું વચન માનવું? તો કે નિર્દોષ નરનું કથન માનો, અષ્ટાદશ દૂષણ રહિત દેવ થયો, સર્વજ્ઞ દેવ થયો, સદગુરુ દેવ થયા, તેનું વચન માનો. કેમ કે તેણે આત્મતત્વ અનુભવ્યું છે, તે જેણે અનુભવ્યું, તે પરમાત્મા તત્વનો અનુભવ જેણે કર્યો છે તે. તો કે ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિકમો, તે જેનામાંથી ગયા અનુભવી ગુરુ જોઈ. અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. તો એવા અનુભવી ગુરુ, એવા પરમ કૃપાળુદેવને સેવીએ, એમના વચનની સેવના કરીએ, આજ્ઞામાં રહીએ, તો આપણે પણ સર્વાત્મામાં સમદૃષ્ટિ દેવાની શિખામણનું પાલન કર્યું કહેવાય. સર્વાત્મામાં સમદૃષ્ટિ શું કામ? તો કે જે પ્રત્યેક આત્માને પોતાના સમાન જુએ છે તે જ ખરેખર જુએ છે. આત્મવત સર્વભૂષદેશુ યહ પશ્યતિ સહ પશ્યતિ. બીજો કોઈ જોતો નથી. ભગવાને એને અંધ કહી દીધા છે. જેનામાં આત્મદૃષ્ટિ છે તે જ ખરેખર દેખતો છે, દેખી શકે છે, જોઈ શકે છે. જો દેહ દૃષ્ટિ છે, પર્યાયી દૃષ્ટિ છે, તો એને દેખતો જોતો કયો પણ નથી. મોક્ષના માર્ગમાં આપણને અંધાપો જ છે એમ કહી દીધો છે. કૃપાળુદેવ જ્યારે એમ લખે કે પોતાના આત્માને અને બીજા આત્માને જોવાની વાત પોતે એ પ્રમાણે કર્યું છે. 469માં પત્રમાં કહ્યું
કે જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. પોતાને પોતાના પ્રત્યે પ્રેમ છે, પોતાના આત્મા પ્રત્યે જે છે કે મારા આત્માનું કલ્યાણ કરવું, હિત ઈચ્છવું, તેવું જ કૃપાદેવને થાય છે જગતના સર્વ આત્મા પ્રત્યે છે. અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુ ચેતસામ. કેટલી સુંદર ઉપનિષદકારે વાત મૂકી દીધી છે કે અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુ ચેતસામ. પણ ખરેખર જેને વિશ્વ કુટુંબ લાગે છે તે વસુધૈવ કુટુંબકમની ભાવના છે. એને તો એમ થાય છે કે આ મારું અને આ પારકા, અયમ નિજઃ હું આ અને બીજા આ, એવો જે ભાવ થાય છે તે તો હલકા છે. તે મનુષ્યો હલકા છે, એ આત્મા તદ્દન નીચ છે, હલકા છે. પણ ઉચ્ચ આત્મા કોણ છે તો કે વિશાળકાય જે છે, વિરાટ દર્શન થાય છે તે કે વસુધૈવ કુટુંબકમ. આખું જગત, આખું વિશ્વ, આખી વસુધા એ બધું મારું કુટુંબ છે, મારો પરિવાર છે. અને મારા આત્મા પ્રત્યે જેવો ભાવ તેવો જ બધા આત્મા પ્રત્યે. સર્વાત્મામાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. અંતમાં બહુ પુણ્ય કેરામાં તો ભગવાને બધું કહી દીધું છે અને એના અંતે એવી ભાવના ભાવીએ, એવું આત્મદર્શન કે આત્મ અનુભવ લાદે. કેવી રીતે તો ગાઈએ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દૃષ્ટા તમ રામ મય જો હું વો હી હૈ ભગવાન, જો ભગવાન હૈ વો હી મય હું. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દૃષ્ટા આત્મ રામ. હરિગીત સાચા અર્થમાં હરિગીત છે, હરિનું જ ગીત છે, શુદ્ધાત્માનું ગીત છે. અને આત્માને આત્મરામ થવા માટે ભગવાને આ બોધ લખ્યો છે. સજાત્મ સ્વરૂપ પરમ